ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પ્રોહિબિશન મામલે તળાજા પોલીસને વધુ એક સફળતા મળી છે. મળતી માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ગત મધરાત્રિ દરમિયાન પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નવી ગોરખી ગામ નજીક પોલીસને વિશ્વાસપાત્ર બાતમી મળી હતી કે નવી ગોરખી ગામના ભરતભાઈ ઉર્ફે ટીકો ભીમાભાઈ ડોડિયા નામનો શખ્સ એક્સેસ મોટરસાઇકલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી નવી ગોરખી ગામના કાળાપાણાવાળી નળ વિસ્તારમાં રેડ હાથ ધરી હતી. જોકે પોલીસ પહોંચતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી એક્સેસ મોટરસાઇકલમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી ગ્લોબસ ગ્લીન પ્રીમિયમ વિસ્કી નામની કંપનીની 180 mlની કુલ 22 સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલોની કિંમત ₹6,600 તેમજ મોટરસાઇકલની કિંમત ₹20,000 મળી કુલ ₹26,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે તળાજા પોલીસે આરોપી ભરતભાઈ ઉર્ફે ટીકો ભીમાભાઈ ડોડિયા સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.